બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે રૂમાલના ઉપર ક્રોચેટનું બોર્ડર બનાવીએ છીએ। ન્યૂ પેટર્નમાં બનાવ્યું છે। રૂમાલ આપણે વ્હાઇટ કલરનું કોટનનું મટીરિયલ લેવાનું। 14 બાય 14 આખા સ્ક્વેરના અંદર આપણે 14 બાય 14નું કટ કરી ને પછી આમ 2 સિલાઈ મારવાની। 2 સિલાઈ થયા પછી આપણે એના પર વર્ક કરીશું। તો પતલો મક્ખીનો થ્રેડ લીધો છે, બ્લીચનો થ્રેડ છે ને કાંટો 7 નંબરનો છે, 0.95 mm આપણે યુઝ કરવાનું છે। સૌથી પહેલાં હાથથી જ આપણે બ્લીચ બનાવી લઈએ છીએ, નોટ બનાવી લેવાનું। આપ જોઈ શકો છો આ પેટર્ન ઘણી જ બ્યુટીફુલ લાગે છે। સૌથી પહેલાં આપણે કંઈ પણ એક બાજુથી અહીંયાને નાખી દેવાનું અને આજે આપણે નોટ બનાવ્યું છે એના ઉપર ખેંચી લેવાનું। 1 2 ચેન લેવાનું। 2 ચેન લીધા પછી થોડા ડિસ્ટન્સ પર આપણે ડીસી કરવાનું છે। ડીસી કીધું એના પછી આપણે આ જે ડીસી કીધું છે આ વાલો પાર્ટ, આ વાલો નહીં, આ વાલો પાર્ટ, એના અંદર આપણે એ સાઈડ પર આપણે એસસી કરવાનું છે। તો આપણે 7 એસસી કરીશું। 1 2 3 4 5 6 7 7 એસસી થઈ આપની પછી 1 2 3 4 એન્ડ 5 ચેન લેવાનું। આજે આપની સ્ટાર્ટિંગનું છે આ બાજુથી આપણે અને ખેંચી લેવાનું। 1 2 ચેન 7 આપણે ડીસી કરીશું। જે આપણે હમણાં ચેન બનાવી એના અંદર આપણે ડીસી કરવાનું છે 7 ટાઈમ। 1 2 3 4 5 6 7 7 ડીસી થઈ એના પછી આપણે થોડા ડિસ્ટન્સ પર નાખીને એસસી કરવાનું। આપની 1 પેટર્ન રેડી થઈ છે। સેમ આપણે 1 ચેન ડિસ્ટન્સ જે છે આપણું સેમ રાખીશું। આપ જોઈ શકો છો કે આપણું ડિસ્ટન્સ સેમ છે। પછી 1 ચેન ને આપણે ડીસી કરવાનું સેમ ડિસ્ટન્સ પર। ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો। 1 ચેન લઈને એસસી કરીએ છીએ 7 ટાઈમ। 1 2 3 4 5 6 7 એસસી 1 2 3 4 5 ચેન। ફર્સ્ટ એસસી લઈએ છીએ આ બાજુથી આપણે નિકાલીને 2 ચેન 7 ટાઈમ ડીસી 1 2 3 4 5 6 7 7 ડીસી થયા પછી સેમ થોડા ડિસ્ટન્સ પરથી ઉપર ખેંચીને 1 ચેન 1 એસસી એન્ડ 1 ચેન। સેમ થર્ડ ટાઈમ બતાવું છું। 1 ટાઈમ આપણે ડીસી કરવાનું। 1 ચેન 7 ટાઈમ એસસી 1 2 3 4 5
6 7 1 2 3 4 5 ચેન જે આપની ફર્સ્ટ એસી હતી એના અંદરથી આપણે અને આમ નીકાળવાનું 1 2 ચેન જે આપણે ચેન બનાવી છે એના અંદર આપણે 7 ટાઈમ ડીસી 1 2 3 4 5 6 7 થર્ડ ડિસ્ટન્સ પર 1 ટાઈમ એસસી ને 1 ચેન કન્ટિન્યુ આપણે આવી રીતના પેટર્ન રેડી કરવાની છે પૂરું એન્ડ સુધી કરીએ છીએ તો આપની આ પેટર્ન રેડી થઈ છે ને ઘણી જ બ્યુટીફુલ લાગે છે આ પેટર્ન ब्रॉड भी बनी है और एकदम ब्यूटीफुल न्यू लेटेस्ट है। आप सगला ने हमारा वीडियो पसंद आया तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए। आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान।